કોંગ્રેસે ભાજપ સામે આક્રમણ વલણ અપનાવશે ત્યારે અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પૂર્વ પ્રભારી ભરતસિંહ સોલંકી, સાંસદ અમી યાજ્ઞિક, જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ, સોનલબેન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર વોટ ચોરી કરીને સત્તા અપનાવવાનો ગંભીર આરોપ મૂક્યો હતો, ત્યારે આ બાબતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા છે। નમસ્કાર, હું છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો VR લાઈવ। કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે ગુજરાતમાં 62 લાખથી વધુ નકલી મતદારો છે। રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલું આ અભિયાન હવે સમગ્ર દેશમાં ઝડપથી આગળ વધી રહ્યું છે। કોંગ્રેસે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે લોકશાહી અને બંધારણની રક્ષા માટે તેમના કાર્યકરો કોઈ પણ બલિદાન આપવા માટે તૈયાર છે। ત્યારે હવે કોંગ્રેસે જાહેરાત કરી છે 8 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં પણ આ અંગે મોટો કાર્યક્રમ યોજાશે। મહાસચિવ મુકુલ વાસનિકે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે। વોટ ચોરીના મુદ્દે પંચ ભાજપના પ્રતિનિધિ તરીકે વર્તી રહ્યું છે। તેમણે કહ્યું, જ્યારે વોટ ચોરીના પુરાવા સામે આવ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૈતિકતા ધોરણે તરત જ રાજીનામું આપવું જોઈએ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે ગુજરાત હવે વિકાસનું નહીં પણ વોટ ચોરીનું મોડેલ બની ગયું છે। તેમણે આરોપ લગાવ્યો છે કે હત્યા, જમીન છીનવી લેવા અને ગરીબોના મકાન તોડવાના બનાવો વધ્યા છે, જેના કારણે દરેક વર્ગ ભાજપથી નારાજ છે। ચાવડાએ જાહેરાત કરી છે કે 8 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં હજારો કાર્યકરો ઉમટી પડશે અને વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવાશે। કોંગ્રેસે પોતાના કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ દરેક બૂથ પર નકલી મતદારોને પકડે। SC સેલના ચેરમેન એક જ ઘરમાંથી 28 નકલી મતદારો પકડ્યા હોવાનો કિસ્સો ટાંકીને કાર્યકરોને આવી હિંમત બતાવવા માટે પ્રોત્સાહિત કર્યા। કોંગ્રેસે ભારપૂર્વક કહ્યું, જો દરેક કાર્યકર આટલી હિંમત બતાવશે તો વોટ ચોરી કરનારાઓ ક્યાંય બચી શકશે નહીં। આગામી દિવસોમાં ગુજરાતનું રાજકારણ વધુ ગરમાવો આવી શકે છે। રાજકીય પક્ષોના આક્ષેપો અને આંદોલનો ગુજરાતની રાજનીતિમાં શું પરિવર્તન લાવશે તે જોવું હવે રસપ્રદ રહ્યું। નહીં કહું, પણ સૌથી ખોટું કરવાનો જેનો ઇતિહાસ હોય એવા વ્યક્તિના વિસ્તારમાંથી શરૂઆત કરીએ અને આપણે શરૂઆત કરી નવસારી લોકસભાથી અને એમાં પણ આખી લોકસભા નહીં, 84 વિધાનસભાથી શરૂઆત કરી કે જ્યાં 6 લાખ અને 9,000 મતદારો કુલ મતદારો છે। આપણી આખી ટીમ દિવસ રાત બેઠી, 15 દિવસ મહેનત કરી, 2,40,000 મતદારોને એક પાના પર એક મતદારોને ચકાસ્યા। એક બાજુ મતદાર યાદી હતી, બીજી બાજુ કોમ્પ્યુટરમાં ડિજિટલ યાદી હતી। બંનેમાં મેચ થાય, બંનેમાં ભૂલ પકડાય એટલે ત્રીજો વ્યક્તિ કોમ્પ્યુટર પર ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખોલે, એ મતદાર યાદીનો નંબર નાખે અને આપણા બંને કરેલી વાત સાચી છે કે નહીં ચેક કરે ને જ્યાં ચેક થાય ત્યાં ખરુંનું નિશાન કરે। આટલી મહેનત કોંગ્રેસના કાર્યકરોએ દિવસ રાત કરી અને એક વિધાનસભામાં 2,40,000 મતદારોની ચકાસણીમાં એના 30%, 40% એટલે 30,000 કરતા વધારે મતદારો ખોટા છે એવું સાબિત કરી બતાવ્યું। અને કેવી રીતે ચોરી થાય છે એના 5 પદ્ધતિઓ પણ આપણે પુરાવા સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ટીવીના સ્ક્રીન પર આખી દુનિયાને બતાવી। આજે 24 કલાક કરતા વધારે સમય થઈ ગયો છે। ના તો ઇલેક્શન કમિશન વાળા કહેવાયા, ના તો પેલા ભાજપના ચોરો છે જે કુદાકુદ કરતા હતા એમાંનો પણ કોઈ બોલવા નથી આવ્યો, કારણ કે આ ચોરી કરવા વાળા કોઈ બીજો વિસ્તાર નહીં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારના કેન્દ્રીય મંત્રી CR પાટીલનો મત વિસ્તાર છે। અને આજે ટકાવારી જોઈએ તો 2,40,000 મતદારોમાં
30,000 કરતા વધારે ખોટા મતદારો એટલે 12% ટકાવારી થઈ અને આખી ગુજરાતની 182 વિધાનસભાની જ્યારે ચકાસણી કરીશું અને આ 84 વિધાનસભાની પેટર્ન મુજબ જો ખોટું થયું છે તો ગુજરાતમાં 62 લાખ મતદારોની ગાલમેલ કરી હોવાનું સ્પષ્ટ રીતે અત્યારે લાગી રહ્યું છે. મારે તમને પૂછવું છે કે મોંઘવારી વધી છે, બેરોજગારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, શિક્ષણ મોંઘું થયું છે, ગુંડાઓ વધ્યા છે, દારૂ વધ્યો છે, દવાખાનું મોંઘું થયું છે. આટલું બધું હોય અને તેમ છતાં 156 આવે એટલે કંઈક તો કાળું છે. પહેલા આપણને શંકા હતી પણ રાહુલજીએ રસ્તો બતાવ્યો, રાહુલજીએ હિંમત આપી અને કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાતમાં પણ વોટ ચોરી પકડી પાડી છે અને ચોરોના સરદારના વિસ્તારમાંથી પકડી પાડી છે. આવનારા દિવસમાં આખા ગુજરાતમાં પકડીશું. કોર્પોરેશને તાલુકા જિલ્લા પંચાયતમાં કમર કસી નાખીએ તો પવન એ આંધીમાં બદલાવાનો છે, આંધીમાં. અને આજે વોટ ચોરીનું કૌભાંડ રાહુલજીએ તો પકડ્યું જ, પણ અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ પકડ્યું અને કોના ઇલાકામાં પકડ્યું? તેના બુટલેગરના ઇલાકામાં. અને પૂર્વ બુટલેગરને કહેવા માંગીએ છીએ કે તારો દંડો તૈયાર રાખ, તારી પોલીસ તૈયાર રાખ, તારું પ્રશાસન તૈયાર રાખ. અમારી પીઠ અને અમારી છાતી બંને તૈયાર કરીને બેઠા છીએ. અને ગુજરાત કોંગ્રેસના બબ્બર શેરો ખૂણે ખૂણે ચેકિંગ કરશે. ગઈ ચૂંટણીમાં, એની પહેલાની ચૂંટણીમાં, ક્યાંય પહેલાની ચૂંટણીમાં ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છડે ચોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છડે ચોક હિસાબ કિતાબ થવાનો છે. આજે વોટ ચોરીની સાથોસાથ ઘણા બધા મિત્રો અમદાવાદ અને ગુજરાતના ખૂણે ખૂણેથી, ખાસ કરીને અમદાવાદના રાણી, મોટેરા, ચાંદખેડાથી ગરીબ માણસો, મધ્યમ વર્ગના લોકો પોતાના મકાનો બચાવવા આવ્યા છે. તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે, કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપીએ છીએ. પણ એક ગરીબ માણસને વચન આપીએ છીએ 27માં કોંગ્રેસની સરકાર બને, કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું, પણ અત્યારે હાલ પર અડધી રાતે બારના ટકોરે યાદ કરજો ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની અને ભારતના બંધારણની સોગંદ છે. તમારા માટે કોંગ્રેસનો એક એક સિપાહીને ઉભો રહેશે. તમારું મકાન તૂટવા દઈશું નહીં. ગરીબ માણસ ગુજરાતનો કાળી મજૂરી કરી પોતાના જીવનની એક એક પાય જોડીને પોતાનું આશિયાનું, પોતાનું મકાન બનાવતો હોય અને તમે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના તાઇફાના નામે 1 લાખ માણસોના મકાન તોડવા માંગતા હોય તો અમે પણ નક્કી કર્યું છે 1 ઇંચ તમને જમીન લેવા દઈશું નહીં. આદિવાસીઓની કે દલિતોની, મુસ્લિમોની, ઓબીસીની, ઠાકોરની, માલધારીની કોઈનું પણ મકાન પણ તૂટવા દેવાના નથી. આવો મિત્રો, સાથે મળીને ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદી માટે લડીએ. ખેડૂતો, દૂધ ઉત્પાદકો માટે લડીએ. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના માટે લડીએ. પીએનટી, મુસ્લિમ, આદિવાસી મહિલા અને દલિતોના સન્માન માટે લડીએ અને વોટ ચોરીના મુદ્દે પણ લડીએ. આખું ગુજરાત આપણે માટે છે. અત્યારે થોડાક વર્ષો સુધી સતત મીડિયામાં મારો ચલાવતા રહ્યા કે કોંગ્રેસ ક્યાં છે. આખા ગુજરાતના લોકો જોઈ લે કે કોંગ્રેસ ગુજરાતના ખૂણે ખૂણે છે. કોંગ્રેસ ગુજરાતના તાલુકે તાલુકે છે. કોંગ્રેસ ગુજરાતના ગામે ગામ અને બૂથ ઉપર છે. અને પૂર્વ બુટલેગર અને અત્યારના ચાલુ બુટલેગરો બધાની સામે લડવાના છીએ. એ વાતના સંકલ્પ સાથે મારી વાણીની વિરામ આપું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય કોંગ્રેસ. હું કહીશ લડેંગે
તમે બે હાથ ઊંચા કરીને કહેશો જીતેંગે, લડેંગે, 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 લડેંगे, वोट चोर, वोट चोर, वोट चोर, इनकलाब जिंदाबाद। जिस तरह 8वीं सितंबर को यहाँ पर वोट चोरी गद्दी छोड़ो लेकर संघर्ष शुरू हुआ है। ये तब तक चलते रहेगा जब तक हम हमारे अधिकारों को पूरी तरह लेकर नहीं रहेंगे। 8वीं सितंबर मतदाता सूची दुरुस्त रहे, लोगों के दिलों की भावना परिणामों में प्रदर्शित हो, ये एक बहुत महत्वपूर्ण पहलू लेकर हम चल पड़े। 8वीं सितंबर को ऐसा कार्यक्रम 8वीं सितंबर को जो कार्यक्रम पूरा गुजरात से लोग आने वाले हैं। देखिए 14 अगस्त को हर जिले में मशाल जुलूस निकला। आज प्रदेश स्तर पर ये रैली का आयोजन हुआ। इसके बाद हर गली मोहल्ले में, कस्बे में, गांव में, हर जगह हम इसी तरह के कार्यक्रम का आयोजन करने जा रहे हैं। આ વિશે વધુ અપડેટ માટે જોતા રહો VR લાઈવ અને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।